નમસ્તે, જય માતાજી મિત્રો। આજે આપણે આવ્યા છે ગળચુંદડી ગામે ખેરો માતાના દર્શન કરવા। તો તમને હું અહીંની લોકેશન પણ બતાવું। તો આ છે ખેરો માતાનું બોર્ડ અને આ બાજુ છે ગોધરા જવાનો રસ્તો, આ બાજુ છે દહોદ જવાનો રસ્તો અને અહીંયા તમે જોઈ શકો છો ખેરો માતાનું બોર્ડ પણ લાગેલું છે અને આપણે આ બાજુ જવાનું છે ખેરો માતાના મંદિર તરફ। તો આપણે જઈએ અને તમને દર્શન કરાવું। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા સીડીની નજીક। અહીંયા પહેલાં તો આપણને થોડીક સીડી ચડતા અહીંયા દર્શન થશે કાળ ભૈરવના। તો અહીંયા આપણે દર્શન કરી લઈએ કાળ ભૈરવ દાદાના। તો તમે દર્શન કરી શકો છો અહીંયા। તો ચાલો આપણે આ બાજુની તરફ આગળ જવાનું છે। પહેલાં તો આ રેલિંગ નથી, અત્યારે નાખવામાં આવી છે। અહીંયા પકડીને પણ આપણે ઉપર ચડી શકીએ છીએ। અને મિત્રો અહીંયા ફોટો પાડવાની લોકેશન બહુ મસ્ત છે। તમે આ મંદિરે દર્શન કરવા આવો તો જરૂર આવજો। અને અહીંયા મિત્રો આ મંદિરે કહેવાય છે કે તમને નોકરી ધંધો ના મળતો હોય કે વસ્તર ના હોય કે જમીન બાબતમાં ઝઘડા થતા હોય તો આ મંદિરે સોલ્વ થાય એવું માન્યતા છે ભાઈ। તો તમે દર્શન કરવા આવો તો આ મંદિરે જરૂર આવજો। ચાલો બાકી થોડીક સીડી ચડશું આપણે એટલે ખેર માતાનું મંદિર આવી જશે। તો તમે જોઈ શકો છો આ બાજુ મોટા મોટા ડુંગર છે અને આ બાજુ આપણે આવ્યા છે। અને મિત્રો અહીંયા એવું કહેવાય છે કે 7 ડુંગર પણ ઉપર આ પથ્થર ઉપર ચડી અને દેખાય છે, તે પણ હું તમને આ બતાવવાનો છું આ વિડીયોની અંદર। તો આ વિડીયોને કન્ટિન્યુ તમે જોતા રહેજો। તો ફાઇનલી ગાઈસ આપણે મંદિરની જોડે પૂકી ગયેલા છે। હવે 4-5 પગથિયે ચડશું એટલે આવી જશે ખેરોલ માતાનું મંદિર। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, તમને દર્શન કરાવું ખેરોલ માતાના। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આ ખેરોલ માતાનું મંદિર। તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ બધા દર્શન કરી લો માં ખેરોલ માના। અને અહીંયા જે માતાજીને જે હાર નાર બધા ચડાવે છે તે અહીંયા બહાર વ્યવસ્થિત મૂકવામાં આવે છે પથ્થર ઉપર, તમે જોઈ શકો છો। તો ફાઇનલી ગેસ આપણે ઉપર આવી ગયા છે, નીચેથી ચડી અને ઉપર જે મોટો પથ્થર છે એની પર આપણે આવી ગયા છે। અને આ ખેરોલ માતાની ધજા અત્યારે તો પવનના હિસાબથી અહીંયા નીચે નમી ગઈ છે અને હું તમને લાઈવ ઉપર દર્શન કરાવું। કેટલું મસ્ત વાતાવરણ છે અને આ બાજુ ડુંગર આવેલા છે મોટા મોટા। મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા 7 ડુંગર આવેલા છે, પણ 7 ડુંગર નથી, અહીંયા 5 કે 6 ડુંગર છે। એક આ ડુંગર અને એનાથી આ નાનો ડુંગર અને પેલો દેખાય મોટો ડુંગર છે અને એનાથી પેલો આગળ દેખાય ત્રીજો ડુંગર અને આ 5મો અને આ હું છે ખેરોલ માતાનું મંદિર છે, 6ઠ્ઠો ડુંગર ઉપર છે, તમે જોઈ શકો છો। હા, અને આ ખેરોલ માતાની ધજા। તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।